ફિક્સ પેને લઈને જે શું મુદ્દો છે એને પણ સમજવો છે. ફિક્સ પે મુદ્દો સમજવા માટેના ઇતિહાસને સમજવો બહુ જરૂરી છે. એટલે લગભગ 20 વર્ષનો વનવાસ ફિક્સ પેના કર્મચારીઓ છે એ ભોગવી રહ્યા છે. અને કર્મચારી એટલે શું? ગુજરાત રાજ્ય સરકારના હાથ પગ એટલે કર્મચારી. એ કર્મચારીને આપણે 5 વર્ષ સુધી બાંધીને રાખીએ છીએ. એટલે આ ફિક્સ પેના જે કર્મચારીઓ છે ને એની ડિમાન્ડ બહુ વાજબી છે. આ ફક્ત ને ફક્ત ગાજર લટકાવવામાં આવે છે અથવા તો મમરો મૂકવામાં આવે છે. યુવરાજસિંહ, શું લાગે છે ગાંધીનગરમાં કંઈ મોટું આંદોલન? યુવરાજસિંહ, આગળ ચર્ચા કરીએ. જે ફિક્સ પેની વાત કરવામાં આવી છે અને એને લઈને પણ અત્યારે યુવાનોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ એક જિગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતાનો મેં વિડીયો જોયો ને એણે આહવાન કર્યું કે હમણાં જ સત્ર ચાલુ થવાની હવે આરે છે ગાંધીનગરમાં, ઉતરી જાઓ બધાય, હું પણ તમારી જોડે જઈશ. તમે પણ વિદ્યાર્થી નેતા છો, વિદ્યાર્થી માટે સતત લડતા જ છો. ફિક્સ પેને લઈને જે શું મુદ્દો છે એને પણ સમજવો છે ખાસ કરીને. ફિક્સ પે મુદ્દો સમજવા માટેના ઇતિહાસને સમજવો બહુ જરૂરી છે. ફિક્સ પે નીતિ જ્યારે ઘડવામાં આવી ત્યારે કહી શકાય કે કરકસરના ભાગરૂપે એ ઘડવામાં આવી હતી. 1998માં આ નીતિ ઘડવામાં આવી. 1998-99માં આ પહેલી વખત અમલીકરણ, જેને આપણે એપ્લાય કહીએ, એ એપ્લાય થઈ પ્રાથમિક શિક્ષકો ઉપર 2004માં. પ્રાથમિક શિક્ષકો, જેને આપણે બાલગુરુ કહેતા, એ બાલગુરુ ઉપર 2004માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. ત્યારબાદ બીજા જે વર્ગ 3 અને વર્ગ 4ના જે અન્ય કર્મચારી હોય એના પછી આ બધા ઉપર લગાડવામાં આવી કે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલાં કેમ પ્રયોગ કરીએ, ટેસ્ટર અડાડીએ, પછી એમ કરીને હા ભાઈ આ જગ્યાએ ભાઈ બાલગુરુ બોલ્યા નહીં એટલે ભાઈ જુનિયર ક્લાસ સિનિયર ક્લાસ લગાડવામાં આવ્યા. એટલે મોટાભાગની જે વર્ગ 3 અને વર્ગ 4ની જે ભરતીઓ થતી હોય છે એના માધ્યમથી જે કર્મચારીઓ મળતા હોય છે એ કર્મચારીઓ ઉપર અત્યારે પણ આ ફિક્સ પે નીતિ લાગુ છે. એટલે 1998માં નીતિ જે ઘડાયેલી, 2004માં જે લાગુ થયેલી, એ અત્યાર સુધી છે. એટલે લગભગ 20 વર્ષનો વનવાસ આ જે ફિક્સ પેના કર્મચારીઓ છે એ ભોગવી રહ્યા છે. અને એને કારણે જે 2012 ત્યારે ફિક્સ પેના કર્મચારીઓ એકત્રિત થયા અને આ મુહિમ જે હતી એ મુહિમમાં ગુજરાત હાઈકોર્ટની સમક્ષ એને દાદ માગી કે ભાઈ અમને આમાં ન્યાય આપવામાં આવે, કેમ કે અમારું શોષણ થઈ રહ્યું છે, આ ફિક્સ પે નીતિ છે એ અમારા માટે અન્યાય કરતા છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટે એના ફેવરમાં ચુકાદો આપવાનો એ નિર્ણય લીધો અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે થોડાક પ્રાવધાનો હળવા કર્યા કે ભાઈ હવે તમે રાજ્ય સરકારના કર્મચારી ગણા છો, તમને ટીએડીએ જે ભથ્થા જે છે એ મળવાપાત્ર રહેતા હોય. કારણ કે ફિક્સ પેના કર્મચારીઓને આ કોઈ જ પ્રકારના ભથ્થા નથી મળતા. જે 5 વર્ષનો કહેવાય કર્મચારી, તો એ 5 વર્ષમાં તમને નથી ટ્રાવેલિંગ એલાઉન્સ કે નથી ડીએ કે નથી એચઆરએ કે કોઈ પણ પ્રકાર હોમ એલાઉન્સ કે કોઈ પણ પ્રકારનું એલાઉન્સ નથી મળતું. જે બીજી રીતે જોવા જઈએ તો ફૂલ પેના જે કર્મચારીઓ, વર્ગ 1-2ના કર્મચારીઓ છે અથવા તો યુપીએસસી પાસ આઉટ જે કર્મચારીઓ છે એ લોકોને મળતું હોય છે. જે વર્ગ 3ના અને કર્મચારી એટલે શું? ગુજરાત રાજ્ય સરકારના હાથ પગ એટલે કર્મચારી. એ કર્મચારીને આપણે 5 વર્ષ સુધી બાંધીને રાખીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે તું કામ કર. હવે 5 વર્ષ સુધી તમે જેને બાંધીને રાખો છો કઈ રીતે કામ કરવાનો? આ વ્યવસ્થા તંત્ર, તમામ પ્રકારની વ્યવસ્થા, તમામ રાજ્યોમાં વ્યવસ્થા તંત્ર, જે નીતિ બને ને વિધાનસભામાં બને, કાયદો જેને આપણે કહીએ છીએ. પણ માની લો કોઈ સારી યોજના બની આદિવાસી સમાજ માટે, તો આદિવાસી સમાજ માટે કે અન્ય કોઈ પણ સમાજ માટે યોજના બની અથવા તો આવાસ યોજના બધા માટે લાગુ પડે એટલા માટે, એ આવાસ યોજનાના છેવાડાને સુધી પહોંચાડવાનું કામ કોણ કરે? કર્મચારીઓ. વર્ગ 3ના 4ના જે કર્મચારીઓ હોય ને એ એવા ખરેખર જરૂરિયાતમંદ લોકોને ગોતે, એને સુધી આ યોજનાઓને પહોંચાડવાનું કામ કરે. તો ખરેખર તો એ વધારે મજબૂત હોવા જોઈએ. અત્યારે આપણે ફિક્સ પે આપીને એને સૌથી વધારે મજબૂર બનાવી રહ્યા છીએ. આ હકીકત છે. એટલે આ ફિક્સ પેના જે કર્મચારીઓ છે ને એની ડિમાન્ડ બહુ વાજબી છે કે આપણે ગુજરાતને વાઇબ્રન્ટ સ્ટેટ કહીએ છીએ, ગુજરાતને મોડલ સ્ટેટ કહીએ છીએ. જ્યારે બીજા રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ગુજરાત જેવું રાજ્ય અમારે અહીંયા બનાવવું છે. આપણે આવું કહીએ છીએ ને બીજા રાજ્યમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે. આખા ભારતમાં 29 રાજ્ય કેન્દ્ર શાસિત સહિત તો બધા જ રાજ્યોમાં કોઈ પણ જગ્યાએ ફિક્સ પે નથી. ગુજરાતમાં જ છે. ગુજરાતમાં. હા, આપણે કઈ રીતે એવું કહી શકીએ કે મોડલ સ્ટેટ છે? અને શા માટે ભાઈ આ પ્રકારની નીતિ? બીજું કે બીજા રાજ્યો જે છે, રાજસ્થાન છે, યુપી છે, એમપી છે, જ્યાં આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે માટે એની વાત કરીએ છીએ. આ બધી જ જગ્યાએ અત્યારે જે વર્ગ 3 અને 4નો કર્મચારી છે ને એનું અત્યારે ગુજરાતની અંદર મિનિમમ જે સ્કેલ છે ને, અત્યારે પે સ્કેલની દ્રષ્ટિએ જોઈએ તો 1800 અને પગાર ધોરણની દ્રષ્ટિએ જોવા જાય તો 26,000 પગાર મળે છે. 26,000 પગાર વર્ગ 3ના 4ના કર્મચારીઓને મળે છે. વર્ગ 3ના કર્મચારી, સોરી, તો વર્ગ 3ના કર્મચારીઓને 26,000 જો પગાર મળતો હોય તો બીજા રાજ્યમાં ધારો કે વર્ગ 3ના કર્મચારીઓ એટલે કોન્સ્ટેબલ, ક્લાર્ક,
આરોગ્ય કર્મચારી એ બધા વર્ગ 3ના કર્મચારીઓ કહેવાય. MPW FAW થી લઈને PSI ASI પોલીસ કોન્સ્ટેબલ એ રીતે આરોગ્યમાં કે અલગ અલગ. તો હવે વિચારો બીજા રાજ્યોમાં શું પગાર છે? પોલીસ કોન્સ્ટેબલ રાજસ્થાનમાં બને કે પોલીસ કોન્સ્ટેબલ અહીંયાનો જે યુવાન જે બને તો એને 40,000 પગાર છે, આપણે 26,000 છે. ઓકે. અમુક રાજ્યોમાં 49,900 પગાર છે, આપણે અહીંયા છે. જેને આપણે સૌથી પછાત રાજ્ય કહીએ છીએ આખા ભારતનું, બિહાર, જેને પછાત તરીકે ઓળખવામાં આવે, સૌથી પછાત રાજ્ય કયું? તો અહીંયા તો આ પ્રથા તો નથી જ, પણ પ્રોબેશન પીરિયડ જે કહેવાય ને એ પણ હમણાં અહીંયાની રાજ્ય સરકારે ઘટાડીને 2 વર્ષનો કરી નાખ્યો. પ્રોબેશન પીરિયડ ઘટાડીને 2 વર્ષનો કરી નાખ્યો. એટલે આપણે જેને મોડલ સ્ટેટ કહીએ છીએ, તો મારું કહેવાનો ભાવાર્થ એ છે કે જેને મોડલ સ્ટેટ કહીએ છીએ તો અહીંયાના કર્મચારીને આપણે શા માટે માયકાંગલા બનાવી રહ્યા છે? અને મજબૂત બનાવો ને. બીજા રાજ્યોની સાપેક્ષતામાં આપણો પગાર દર નીચો છે, બીજા રાજ્યોની સાપેક્ષતામાં આપણા કર્મચારીઓ જે છે એ ફિક્સ પેના અત્યારે ક્યાંક ને ક્યાંક ભોગ બની રહ્યા છે. તો મહેરબાની કરીને ભોગ ન બનવા જોઈએ. શા માટે રાજ્ય સરકાર, હવે જ્યારે મેં કેસની તમને વાત કરી જેમાં કર્મચારીઓ જીતા, તો ગુજરાત સરકાર એ ચુકાદાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં જતી રહીને સ્ટે લઈને આવી કે ભાઈ અમે તો નહીં જ આપીએ, અમે ફિક્સ પે જ આપીશું. તમે જે વધારાના ભથ્થા ને બધું કહો છો કે રાજ્ય સરકારના કર્મચારી ગણો, એ અમે નહીં ગણીએ. એના સામે સુપ્રીમ કોર્ટમાં જતા રહ્યા સીધો, જેનો ઓર્ડર આવ્યો એ ભેગા લઈને સુપ્રીમ કોર્ટમાં જાય. હજી સુધી એ સ્ટે યથાવત છે. હજી સુધી આ ફિક્સ પેના કર્મચારીઓ જે છે એ કન્ટિન્યુઅસ છે. આ 20 વર્ષનો વનવાસ થઈ ગયો. એટલે મેં તમને કીધું કે ભાઈ 14 વર્ષમાં તો બીજા આપણા ભગવાનના પણ વનવાસ પૂરા થઈ ગયા હતા, પણ આ કર્મચારીના વનવાસ હજી સુધી પૂરા નથી. આ મૂળ તમે જે કીધું હું ખરેખર એનો હાર્દ સમજવા માંગુ છું. તો ખરેખર આ પીડા જે છે ને એ 1998થી શરૂ થયેલી છે અને હજી સુધી એ ચાલતી આવતી છે. ફિક્સ પેના કર્મચારીઓને દરેક વખતે કહું છું, છેલ્લા 6 વર્ષનો હું તાજનો સાક્ષી છું. જ્યારે ચૂંટણી આવવાની હોય, જ્યારે નવરાત્રિ નજીક આવવાની હોય કે જ્યારે દિવાળી નજીક આવવાની હોય, ત્યારે એક ગાજર લટકાવવામાં આવે છે અને ત્યારે દરેક માધ્યમો, હું બધા જ માધ્યમોનું કહું છું, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ, ડિજિટલ, બધા માધ્યમો, એ બધા જ માધ્યમો એક એવું ગાજર લટકાડે છે કે ફિક્સ પેના કર્મચારીઓને નવરાત્રિમાં મળી શકે છે સારા સમાચાર. પછી થોડોક સમય દિવાળી આવશે એટલે પાછું એ ચાલશે કે ફિક્સ પેના કર્મચારીની સુધરી શકે છે દિવાળી. ચૂંટણી આવતી હોય તો ત્યારે ફિક્સ પેના કર્મચારીઓના આનંદો કદાચ એને કશું કંઈક નવું મળી શકે છે. એટલે આવું થાય છે, દરેક વખતે થાય છે. અને છેલ્લા 6 વર્ષનું મેં કીધું કે હું આનો તાજનો સાક્ષી રહેલો છું. મેં 6 વર્ષ ત્યાં બધી લડાઈઓ લડી છે એટલા માટે. પણ ક્યારેય એ ફિક્સ પેના કર્મચારીઓને જે મળવાપાત્ર રાહત પણ નથી મળતી. પહેલાં એવું કહેવાય છે, તમામ માધ્યમો એવું ચલાવે છે કે ફિક્સ પેનો જે સમયગાળો છે એ ઘટવાનો છે, પણ એ વાતમાં કોઈ જ તથ્યતા નથી, કોઈ જ સત્યતા નથી, કોઈ જ પ્રકારની મુવમેન્ટ જે સામાન્ય વહીવટ વિભાગ અથવા તો નાણાં વિભાગ એ બંનેમાં હોવી જોઈએ. એ બેયમાંથી એક પણ જગ્યાએ કોઈ જ પ્રકારની, કારણ કે મારા ક્લોઝ જે અધિકારી મિત્રો છે એને હું પૂછતો રહેતો હોઉં છું, કોઈ જ પ્રકારની મુવમેન્ટ નથી. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. આ ફક્ત ને ફક્ત ગાજર લટકાવવામાં આવે છે, અથવા તો મમરો મૂકવામાં આવે છે, અથવા તો કહી શકાય કે બત્તી પકડાવવામાં આવે છે અને થોડીક વખત એ બત્તી ચાલે પણ છે, પણ પછી એમાં વધારે નથી ચાલતું. નિરાકરણ ઉપર આપણે જો વાત કરીએ તો વધારે સારું, કારણ કે આનું નિરાકરણ આવવું જરૂરી છે. ગુજરાતની અંદર વર્ગ 3ના કર્મચારીઓ છે, એમાં અલગ અલગ સંગઠનો, અલગ અલગ યુનિયન, અલગ અલગ સંઘ, અલગ અલગ સમિતિઓ એ ભાગ ભજવે છે. અને એના પાપે અને એના કારણે આ ફિક્સ પે પ્રથા નાબૂદ નથી થતી. એટલા માટે શિક્ષક હોય તો તમને ખબર છે કે ભાઈ એમાં પણ શૈક્ષિક સંઘ છે, શૈક્ષણિક સંઘ છે. એ રીતે GSRTC હોય તો એની પાસે 3 યુનિયન છે, એટલે કે આપણું નિગમ છે તો 3 યુનિયન છે. એ રીતે આરોગ્ય કર્મચારી હોય તો આરોગ્ય કર્મચારીનું પણ મહાસંઘ છે અને એની પાસે પણ યુનિયન છે પોતાનું. અલગ છે કે એ લોકો પછી વિવાદોમાં જ આવતા રહે છે. અને જોવા જઈએ તો આ બધા જ યુનિયન સંગઠનો છે, એમાં મોટા ભાગના કહું છું, મોટા ભાગના એ બધા જ લોકો સરકારની સાથે સેટિંગ કરી લે છે. જ્યારે કર્મચારીનો મુદ્દો આ પ્રકારની મુવમેન્ટ ચાલુ થાય એટલે સરકારને પ્રેશરાઇઝ કરે કે ઝડપથી અમારી સાથે મિટિંગ કરો. એટલે મિટિંગ થાય સરકારના જે પણ કહી શકાય નેતાઓ જે છે સરકાર એના બિહાફ ઓફ મિટિંગ કરે, નેતાઓ આવે એટલે એમ કહે કે ભાઈ તમારે આટલી માંગણી છે એ સ્વીકારવી પડશે. એટલે સરકાર કહે કે અમે આ માંગણી નહીં સ્વીકારી તો ભાઈ બીજું કોઈ માંગણી હોય તો કયો. ત્યારે પર્સનલ માંગણીઓ મૂકવામાં આવે છે, પોતાના હિડન એજન્ડાના પોતાના અંગત કામો જે છે એ પાસ કરવામાં આવે છે. અને પોતાની અંગત માંગણીઓમાં ક્યાંક કોઈ જમીનની માંગણી, કોઈ ઘરની માંગણી, બીજી ત્રીજી પૈસા આ છે તે છે, એ માંગણીઓ જે છે એ માંગણીઓ સંતોષવામાં ક્યાંક ને ક્યાંક યુનિયન સંગઠનો, જે સમિતિઓ, સંઘો, આ બધા જ કામ છે એ કરે છે. કર્મચારીઓ હાથો બને છે.
કર્મચારીઓની શક્તિ જે છે એ અલગ અલગ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડિવાઈડ છે. શિક્ષકો છે તો એની રીતે ડિવાઈડ છે, ક્લાર્ક છે તો એની રીતે ડિવાઈડ છે, આરોગ્ય કર્મચારી તો એની રીતે ડિવાઈડ છે, નિગમના કર્મચારીઓ છે તેની રીતે ડિવાઈડ છે. આ બધા જ કર્મચારીઓ છે ને સંઘ, સંગઠન, યુનિયન, સમિતિઓ, મજદૂર સંઘ, કર્મચારીઓ સંઘ આ બધું જ એમાં ડિવાઈડ છે. એ પણ એક નથી. એટલે આ બધા જ લોકોનો લાભ લે. આરોગ્ય કર્મચારીઓ કરશે બહુ મોટી હડતાલ, તમે જોયું છે હમણાં જ બહુ મોટી હડતાલ, એક પણ માંગણીઓને સ્વીકારવામાં આવી. કેમ? કારણ કે યુનિયનના જે સત્તાધીશો હોય એ નબળા હોય, તકલીફ ત્યાં પડે છે. ઘણા બધા લોકો સ્વાભાવિક છે, પાયો નબળો હોય તો પછી ઝાડ ક્યાંથી નબળું. યુવરાજસિંહ શું લાગે છે, ગાંધીનગરમાં કઈ મોટું આંદોલન? હું માનું છું કે કર્મચારીઓ જેવું કરે તો ખરેખર એની માંગણીઓ સ્વીકારાઈ જાય. આમ મારી દિલથી ઈચ્છા કરી રહ્યો છું. કોઈ પણ યુનિયન, કોઈ પણ સંગઠન, કોઈ પણ સમિતિ, સંઘ એ કોઈના નેજા હેઠળ આવવાની જરૂર નથી. કર્મચારીને હું એટલું જ અહીંથી સંદેશ આપું છું કે ભાઈ તું જ તારા ન્યાયનો રક્ષક બન. કારણ કે તમારે જ તમારી રીતે આ ફિક્સ પે હટાવવા માટે તમારે આગળ આવવું પડશે. તમે બીજાના ઉપર નિર્ભર રહી અને કહેશો ભાઈ અમારું યુનિયનના ફલાણા સત્તાધીશ લડી રહ્યા છે કે ફલાણા હોદ્દેદાર લડી રહ્યા છે, તો યાદ રાખજો એ ફક્ત ને ફક્ત તમારો હાથો બનાવી રહ્યા છે, એ તમારો ઉપયોગ કરી રહ્યા છે અને એના માધ્યમથી એ પોતાના કામ કાઢી રહ્યા છે. મેં એવા યુનિયનના સત્તાધીશો કે હોદ્દેદારોને જોયા છે બદલી લેવા માટે 5-5 લાખ રૂપિયા લઈને 5 કરોડનું કરી નાખ્યું હોય. હમણાં જ એક એવા યુનિયનના સત્તાધીશનું નામ હોસ્પિટલ કાંડમાં પણ, ચોટીલા કાંડમાં પણ સામે આવ્યું છે. એવા અલગ અલગ યુનિયનો, નિગમના જીએસઆરટીસી થી લઈને બીજા અલગ અલગ યુનિયનો છે જે પોતાના અંગત કામો કઢાવતા હોય અને સામે આવી ગયું હોય. 3 અલગ અલગ યુનિયન છે, પોતાના અંગત કામો કઢાવતા હોય, એક જ નિગમ હોય, એના 3 યુનિયન હોય અને ત્રણેયમાં પછી તમારે જે કર્મચારીઓની બધી જગ્યાએ 200-200 રૂપિયા આપતા હોય. એ પૈસાને ચલો જે કરતા હોય એને મંજૂર, કારણ કે કર્મચારીઓ છે 10-10 હજાર, 20-20 હજાર કર્મચારીઓ છે એને પૈસા આપે છે ને એ લોકો ચલાવે છે યુનિયન. આજે એ યુનિયન એ કર્મચારીઓ માટે કામ નથી કરતું. મને તકલીફ ત્યાં છે. આજે એને વફાદાર રહ્યો. આજે વફાદાર રહેશો તો કદાચ એ તમને આગળ જતા કામ પણ લાગશે, પણ વફાદાર નથી રહેતા. એટલે વફાદાર નહીં રહે તો આ કર્મચારીનો ક્યારેય પણ બેડો પાર નહીં થાય. એટલે ફિક્સ પેના કર્મચારીઓ એટલી વિનંતી કે તમે તમારા બળબુદ્દા ઉપર આગળ આવશો તો ચોક્કસપણે હું તમને એવું માનું છું કે તમને ન્યાય મળશે. ન તમારે કોઈ રાજકીય પક્ષની જરૂર છે, ન તમારે બીજા ત્રીજી રીતે કોઈ સંગઠનની, યુનિયનની કે કોઈ પ્રકારની જરૂર છે. જો તમે આગળ આવીને એમ કીધું હતું કે સાહેબ અમે આ બાબતમાં સરકાર સામે લડી લેવા માગીએ છીએ, તો હું માનું છું કે ચોક્કસપણે તમને ન્યાય મળી જશે. બીજા ઉપર નિર્ભર રહ્યા તો એ ન્યાય નહીં મળે. જો કદાચ આવે એ લોકો આંદોલન માટે અને તમને આહવાન કરે કે યુવરાજસિંહ અમને સમર્થન આપો, યુવરાજસિંહ જશે? હું તો ચોક્કસપણે સમર્થન આપીશ. શું કામ ન આપું? કારણ કે આ કર્મચારીઓ જ્યારે ઉમેદવાર હતા ત્યારે હું લડ્યો છું એના પેપર લીકેજ બાબતે, એની સારી સિસ્ટમ સુધરે, કોઈ વ્યક્તિ ખોટી રીતે લાગે નહીં, એ બધી બાબતે જ્યારે હું લડ્યો છું ત્યારે હું ચોક્કસપણે પણ એક ભાઈ તરીકે, એક આગેવાન તરીકે નહીં કે કોઈ યુનિયન તરીકે નહીં, એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવાનું થયું તો પેલી લાઠી હું ખાઈશ. પોલીસ આગળ રોકશે તો મારામાં તેવર છે, બરાબર છે, મને જેલમાં નાખે, મારી પર કદાચ ગમે એટલી ગંભીર કલમો નાખે, મારી બધી જ છાતી એ ખમી હગવા તૈયાર છે અને બધી રીતે હું એને સાથ સહકાર અને સહયોગ આપીશ. પણ ભાઈ તરીકે, નાનો ભાઈ, મોટો ભાઈ, જે ગણે તે, પણ એક મિત્ર ભાવ તરીકે હું એની સાથે તમામ રીતે, તમામ મોરચે એ લડવાની મારે પૂરી તૈયારી છે. જો એ આગળ આવશે તો હું એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશ. એટલે સ્વાભાવિક રીતે જ કે અનેકો મુદ્દા છે કે જેને લઈને સરકાર સામે યુવાનો મીટ માંડીને બેઠા હોય છે. આપણે ગાંધીનગરમાં અનેક વખત જતા હોઈએ તો નાના મોટા આંદોલનો ચાલતા હોય છે. કોઈ 10 દિવસ ચાલે, કોઈ 3 મહિનાય ચાલે, કોઈ તો વર્ષ દિવસે ચાલતા હોય, પરંતુ પોલીસ જોઈ અને પોલીસ ત્યાંથી એને અટકાયત કરીને પછી અમુક લોકો ડરી જતા હોય કે ભાઈ આ ક્યાં આપણે રોજનું આપણા ઘરના બધા વિડીયો જોશે તો ખોટા આપણને ખીજાશે. પરંતુ વાત અહીંયા એ છે કે છોકરાઓ ભણી ગણી ગ્રેજ્યુએટ થઈને શું એને પણ રોડ ઉપર ઢસડાવવાનું? આજની વાસ્તવિકતા અને પરિસ્થિતિ ગુજરાતની આ પ્રકારની થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે તમારે સરકારી નોકરી જોતી હોય તો એ તમારે આંદોલન કરવાના. તમે સરકારી નોકરી કરો છો, ફિક્સ પેમાં છો, એમાંથી તમારા છૂટકા મેળવો, છતાં પણ તમારે સરકાર સામે પડવાનું. આ બધી જે નીતિઓ છે તે માત્ર ગુજરાતમાં જોવા મળતી નીતિઓ છે. અને જે પ્રમાણે યુવરાજસિંહે કીધું કે ભાઈ ગાંધીનગરમાં આ પ્રકારનું જો થાય તો ગાંધીનગરમાં યુવરાજસિંહ જવા માટે પણ તૈયાર છે, પણ એ લોકો આવવા જોઈએ. હવે એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે સતત 24 કલાકથી એક ચર્ચાએ જોર પકડ્યું છે સોશિયલ મીડિયા પર કે ફિક્સ પેના જે કર્મચારીઓ છે ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારી કરી રહ્યા છે. હવે એ પણ તમને કહી દઉં કે ટૂંક જ સમયમાં
વિધાનસભામાં ચોમાસાનું સત્ર મળવાનું છે. આ ચોમાસાના સત્ર મળે પહેલા જો આંદોલન થાય તો એ ચોમાસાના સત્રમાં પણ કદાચ આ વિશેની ચર્ચા થઈ શકે છે. કારણ કે બાપુએ કીધું કે 20 વર્ષથી એ બંધાયેલા છે. તો 20 વર્ષથી જે બંધાયેલા ફિક્સ પેના જે કર્મચારીઓ છે એ શું આ આંદોલનથી એમને છુટકારો મળશે? સૌથી મોટા સવાલો કે જો આંદોલન કરે છે તો એની અસર વિધાનસભા સુધી પડવાની છે 100%. આની પહેલા પણ આપણે જોયું વ્યાયામના જે શિક્ષકો વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા તો એની ચર્ચા થઈ છે અંદર. એટલે લડવા માટે લોકોએ મેદાને આવવું પડે. એમને તો કોઈ જવાબ દેતું નથી અહીંયા કે તમારે કંઈક કામ કરાવવું હોય સરકારી અધિકારી પાસે તો સ્વાભાવિક રીતે કે 100%માંથી 40% ક્યારેક એવું બને કે તમારે ત્યાં હાથ લંબાવવો પડે છે. આવી ઘટનાઓ અનેક ગુજરાતમાં આવે છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તેના સામે કોઈ બોલવા માટે તૈયાર નથી. પરંતુ જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં નથી બોલવા વાળું, પણ જ્યાં કંઈક સળગતું હોય ને તેમાં વધારે પેલું કે ને કેરોસીન નાખવા વાળા વધારે હોય એટલા પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે બની રહી છે. સરકારમાં બેઠેલા નેતાઓ જો કોઈ કાંડ કરે છે તો એમને તરત છુટકારો મળી જાય છે, પણ એક સામાન્ય માણસ જો એક નાના ગુનામાં હોય તો પછી એને ફિટ કરી દેવામાં આવે છે. આ બેદારી નીતિ ગુજરાતમાં જોવા મળી રહી છે અને આને લઈને પણ અનેક જગ્યાએથી સવાલો ઉઠી રહ્યા છે. હવે આનો જવાબ કોણ આપશે? સરકાર, અધિકારી કે પછી વિધાનસભામાં બેઠેલા લોકો? વિધાનસભામાં બેઠેલા લોકો એ માટે કહું છું કે ત્યાંથી તો એ બધું તૈયાર થતું હોય આખી એક ફાઇલ. એ ફાઇલમાંથી જે આઉટપુટ નીકળે એટલે કે જ્યાં વસ્તુ પહોંચાડવાની હોય ત્યાં સુધી નથી પહોંચતી ને વચમાંથી જ કટકી થઈ જાય છે. એટલે નેતાઓ માટે પણ અનેક સવાલો છે, અધિકારીઓ પણ માટે પણ સવાલ છે, સીએમ માટે પણ. પીએમને તો ન કહી શકીએ, ગુજરાતનું છે એટલે સ્વાભાવિક છે સીએમને પણ કહી શકીએ. એટલે સીએમનું ધ્યાન આ મુદ્દા પર દોરાય છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ ગાંધીનગરમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં, એ વાત આપણે નકારી પણ ન શકીએ. યુવરાજની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.